નમસ્કાર મિત્રો, આજે તારીખ 23/9/2025 ના રોજ અમે એક ફિલ્ડમાં આવ્યા છીએ. સાયલાની બાજુમાં મઢાદ ગામ આવે છે. મઢાદ ગામમાં આવ્યા છીએ. ખેડૂત પણ હાજર છે. આપણે તમારું નામ? રાજુભાઈ નાગજીભાઈ સોલંકી. બરાબર, મઢાદ ને? મોટા મઢાદ. મોટા મઢાદ. હવે એમને કઈ વેરાયટી આપણે વાવેલી છે? રડાર 222 એમને વાવેલું છે. આપ જોઈ શકો છો આજની તારીખે આ નીચેથી ખુલે એટલું જબરદસ્ત ખુલે છે અને એની હાઈટ પણ એવી છે. આ ફ્લાવરિંગ જબરદસ્ત ફ્લાવરિંગ છે દરેક. અને ઉપરથી આ પ્રગતિશીલ ખેડૂત છે એટલે એને ઉપરથી જે 5.5-6 ફૂટે હાઈટ થઈ જાય ત્યારે એમની ઉપરથી જે ડોકા કાપી નાખેલ છે અને ફૂટ પણ સારામાં સારી આ રીતે ઝીંડવાની સિરીજો થઈ ગયેલી છે. આ જુઓ, આ દરેક સિરીજ, આ દરેક છોડમાં અંદર આવી આખું ફિલ્ડ બતાવો. હવે આપણે આ ક્યાંથી બિયારણ લીધું હતું તમે? આ સાયલાથી પરેશભાઈ ની અહીંથી શ્રીરામ એગ્રો. શ્રીરામ એગ્રો. હવે શ્રીરામ એગ્રો સાયલા જે પરેશભાઈ ની દુકાન છે એમને ત્યાંથી બિયારણ લીધું હતું. આ દરેક હાઈડી થઈ ગઈ છે એમની અને હાઈટ પણ સારી એવી લીધેલી છે. દરેક છોડ આમાં સુકારો કે એવું આજની તારીખમાં ક્યાંય જોવા મળતું નથી. આ બતાવો, જો આ નીચેથી ખુલે છે પણ એટલું વીણી આવી ગઈ છે કમ્પ્લીટ. આ બાજુ બતાવો, આ વીણી પણ એવી જબરજસ્ત આવી ગયેલી છે અને આ ઉપરથી ઝીંડવા પણ બધી જ લાઈનમાં કમ્પ્લીટ છે. આખો છોડ એકથી એક ચડિયાતા છે. તમે વચ્ચે આવો ગમે ત્યાંથી જોયો. આ જુઓ, ઝીંડવા પણ સારા, વજનવાળો કપાસ, ચૂસિયા ઓછા લાગે છે, ગુલાબી એડ પણ ઓછી લાગે છે અને ખુલવામાં પણ સારું છે. સુકારો પણ આવતો નથી એ ટાઈપનો. તો તમને આ કપાસ સારો લાગ્યો ને? હા, કપા હારો વાવેતર કર્યા જેવું. બરાબર. તો અન્ય ખેડૂતો પૂછે અથવા તો અન્ય ખેડૂતોને ભલામણ કરવા જેવી ખરી ને? આ ઉપરથી જો આ બધું જ એકદમ સારા ફ્લાવરિંગ વ્યવસ્થિત લાગે છે, ચૂસિયા ઓછા લાગે છે. તો ખેડૂત પણ આવી વેરાયટી જોઈને ખુશ થાય છે. તો મિત્રો, આ વિડીયો તમારા અન્ય ગ્રુપમાં મોકલજો. તેમજ તમારા વિસ્તારમાં આ બિયારણ ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે જે ફોન નંબર આપેલા છે એમાં ફોન કરી અને પૂછી શકો. આ બતાવો, આ બતાવો, જો અહીંથી હા, એકદમ જબરજસ્ત કપાસ છે.